દર્શક મિત્રો, એસએનએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભગવતી। આજના સમાચાર પર એક નજર। છોટાઉદેપુર જિલ્લાના શિહોદ પાસે ભરાજ નદી પર કરવામાં આવેલ ડાયવર્ઝન માર્ગ પર મોટો ભૂવો પડતા ચકચાર મચી ગઈ। આ ઘટનાની જાણ થતાની સાથે તંત્ર તાત્કાલિક દોડતું થઈ ગયું હતું। છોટાઉદેપુર બ્યુરો ચીફ શિલ્પા શાહ। પહેલા જ ચોમાસાની અંદર પહેલા જ વરસાદની અંદર આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। આ ડાયવર્ઝનનો તો પહેલાથી જ ભવિષ્ય ભાગેલું હતું। આની પહેલા પણ 2.5 કરોડના ખર્ચે ડાયવર્ઝન થયો હતો, એ પણ તાત્કાલિક કોઈને કામ લાગ્યો નહીં ધોવાઈ। આ મને તો લાગે છે આ તંત્ર જે ડાયવર્ઝન બનાવે છે ને તે ફક્ત ઉનાળા અને શિયાળા માટે જ બનાવે છે એવું લાગે। ચોમાસામાં તો આ ડાયવર્ઝન કામ લાગતો જ નથી પ્રજાને, એટલે પ્રજાના પૈસાનો ખોટો વ્યય થાય છે એ સીધું જ દેખાય છે। ગયા વર્ષે જ્યારે આ છલિયું તૂટ્યું હતું તે ઘડીએ જ કીધું હતું કે આ બનાવતા હતા જે 2.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યો અને કદાચ પુલનો જો જોઈન્ટ મારી દીધો હોત તો આ પુલ ચાલુ થઈ ગયો। પણ કમનસીબ છે કે છોટાઉદેપુર જિલ્લા નેતાગીરીનું કશું ઉપજતું જ નથી। એમને બોલાવીને બતાવવું આવે કે આ શું પરિસ્થિતિ, પબ્લિકને કેટલું નુકસાન થાય છે। આવા આગળ અમારે જબુગામ વચ્ચે બી પુલની પરિસ્થિતિ આવી છે, મોડાસરના પુલની બી આવી પરિસ્થિતિ છે। આટલી બધું મીડિયા ઉજાગર કરે તો કોઈનું પેટનું પાણી નથી હલતું। નેતાઓને અધિકારીઓને પુલની નીચે જઈને જોવે તો એમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે। ખાલી ઉપરથી અહીંયાથી આટલા બધા અધિકારીઓ જાય છે તો એમને અત્યાર સુધી દેખાયું નહીં। આટલા બે વર્ષથી આ પુલનું આ પરિસ્થિતિ આવી છે અને આ છલિયું રહેવાનું નહોતું। અસંખ્ય આજુ બધા ગામવાળાને બધા એવું કીધું કે આ રહે નહીં, એ જ પરિસ્થિતિ આવી। તો હવે આટલા બધા પૈસા ખર્ચા, એનો મિનિંગ શું રહ્યો? આ પૈસા પબ્લિકના પૈસા ગયા છે, એમને તો શું કશું એ તો અમારા પરસેવાના પૈસા બનાવેલું છે। તો એવું લાગે છે કે ગયા વર્ષે 2 કરોડ અને આ વર્ષે 4 કરોડના ખર્ચે થયું તો એમાં ભ્રષ્ટાચાર થયો છે। ભ્રષ્ટાચાર માટે તો આ બનાવ્યું હતું, એમને ખબર નથી, એમને દેખાતું નથી કે આ રહેશે કે નહીં, પાણીનો પ્રવાહ કેટલો છે ને આ રેતીની ખોદાણની લીધે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આટલા વર્ષોથી આટલું બધું ચાલે, કોઈ નેતા બોલવા તૈયાર નથી, કોઈ અધિકારી બોલવા તૈયાર નથી। આજે પણ 50 ટનના હાઈવા જાય છે એને કેમ બંધ નથી કરાવતા? તાત્કાલિક ધોરણે એ બંધ કરાવી દેવા જોઈએ તો આ પુલ ટકશે। બાકી એ પુલ પણ મીડિયા જબુગામ વચ્ચેનો પુલ, મોડાસરનો પુલ પણ તૂટવાની તૈયારીમાં છે ને આ વર્ષે વરસાદનું પ્રમાણ વધવાનું છે એટલે આ પરિસ્થિતિ ઊભી થવાની છે। તો આખા આ વિસ્તારની પ્રજા હવે જાગૃત થાય ને બોલે, કોઈની સહેસર આપણા પર જ છે બધું, નહીં તો આ પરિસ્થિતિ બહુ ગંભીર આવીને ઊભી થઈ જવાની છે। મારુતિસિંહ નટવરસિંહ રાણા, જબુગામ।